તેમના કેટલાક પ્રસિદ્ધ પરચા છે, જેમ કે એકવાર જ્યારે બાપા બજરંગદાસ ઉનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માનીને બાપા બજરંગદાસે ત્યાં મુંબઈમાં દરિયા કિનારે એક ડાર બનાવ્યો. દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવું તે, અને એ ડારમાંથી મીઠું પાણી નીકળ્યું. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેને તેડીને બચાવી લીધેલું. એકવાર જ્યારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળ્યું અને બાપાએ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. ઝાંઝરિયા હનુમાન તરફ લઈ જવા માટે કહ્યું. માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા. ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું. બહેનોએ માતાજીની સેવા કરી. થોડા જ દિવસોમાં માતાજી માલ પર પિયર જવા રવાના થઈ ગયા. બાપાશ્રીના પ્રાગટ્ય અગાઉ થોડાક દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી, જેથી ગામલ આ બાળ કોણ હશે? હનુમાનજી મહારાજ ખુદ. આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી. તે જમાતની સામે 8-10 વાઘોનું ટોળું આવ્યું. આ ટોળાને જોઈ હાથી પણ અટકી ગયો. આ સમયે સીતારામદાસ બાપુએ બજરંગદાસને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંત ચિત્તે ચાલ્યું ગયું. આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી. ત્યારબાદ બાપાશ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા. સુરતમાં તેઓ રોજ અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. બાપાશ્રી રેલવે સ્ટેશનની બાજુમાં એક માળીની દુકાનેથી ગુલાબનું ફૂલ ખરીદતા. બાપાશ્રી આ ફૂલ લઈ ઘોડાગાડીમાં બેસી અશ્વિનીકુમાર ઘાટ ઉપર જતા. ત્યાં હોડીમાં બેસી ગુલાબનું ફૂલ લઈ લગભગ 1-1.5 કલાક તાપી નદીમાં નૌકાવિહાર કરતા. નૌકાવિહાર દરમિયાન ગુલાબનું ફૂલ આકાશમાં ઉડાડતા. આ રીતે એ ગુલાબનું ફૂલ અશ્વિનીકુમારને ચઢાવતા. આ અશ્વિનીકુમાર એ દેવોના વૈદ્ય ગણાય છે. સુરતથી બાપા ફરતા ફરતા વલ્લભીપુર આવ્યા. ત્યાંથી ડસા આવ્યા. બજરંગદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. 1906માં ચોક્કસ તારીખની માહિતી નથી. ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં બકીતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો. એમના પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું. બકીતરામ 11 વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા. આ ભક્તિરામ માલ પરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી. આ બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતાં બાપા વિચરતા વિચરતા વલસાડ બાજુ આવ્યા. વલસાડમાં ઔરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા. ત્યાંથી સીતારામદાસ બાપુ ખાક ચોકવાડાની જમાત સાથે તેઓ જોડાઈ ગયા. આ જમાત નાસિકના કુંભમેળામાં જઈ રહી હતી. જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ સીતારામનો જપ કરવા લાગ્યા. અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી 6 કિ.મી. દૂર અધેવાડા ગામ પાસે 1 કિ.મી. અંદર ઝાંઝરિયા હનુમાનદાદાના શરણમાં થયેલું. બાપાશ્રીના માતાનું નામ શિવકુંવરબા અને પિતાનું નામ હરિદાસજી હતું. પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા. તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું. તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલપર આવી રહ્યા હતા. તે સમયે કાચા રસ્તાઓ હતા. વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડ ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા.